વિદ્યાર્થી ભાઈ બહેનો, 26મી જાન્યુઆરી નિમિત્તે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. અને એ કાર્યક્રમ નિમિત્તે આપણે અહીં સૌ અત્યારે ભેગા થયા છે. બાબા સાહેબે આપણને બંધારણ આપને આપ્યું. વિશ્વના ઘણા બધા દેશોમાં બાબા સાહેબ બંધારણને વાંચન કરી અને વિશ્વનું સૌથી શ્રેષ્ઠ બંધારણ એ બાબા સાહેબે આપને આપ્યું. ભારત દેશ એ અંગ્રેજોના ગુલામમાંથી મુક્ત થઈ આઝાદી પછી રજવાડા હતા, રજવાડા પછી આઝાદ થયો ભારત અને પ્રજાસત્તાક એટલે પ્રજાને સત્તા આપવામાં આવી. આ દેશને બંધારણ આપી. પણ ક્યાંક ના ક્યાંક અંશે 77 વર્ષ થઈ ગયા છતાં આ પ્રજાના હાથમાં આપણે સત્તા આવી અને આપણે બધા આઝાદ થયા. પણ ક્યાંક ના ક્યાંક અંશે આપણે શું બંધારણના સંપૂર્ણપણે અમલ કરીએ છીએ? આપણે જયારે અંગ્રેજો આપણી ઉપર શાસન કરતા હતા ત્યારે કોઈ પ્રકારના સંસાધન વગર આપણે દેશ હતો અને અત્યારે આપણી પાસે સંપૂર્ણપણે સારા એવા પ્રગતિના સાધનો છે અને છતાં આપણે કઈ માનસિકતા સાથે આપણે જીવન જીવીએ છીએ. ભારત દેશ હવે પછી સમાજને આગળ લઈ જવા માટે આપણા કેવા પ્રયત્નો હોવા જોઈએ એ આપણે હકીકતમાં વિચારવું જોઈએ કે દરેક નાગરિક ભારતીયનો એક ભારતીય તરીકે આગળ આવે અને ભારતીય તરીકે સમાજમાં આગળ આવે. ત્યારે સંપૂર્ણપણે આપણે જનરલ કાસ્ટની જયારે વાત નથી કરી, પણ હું એસસી ની વાત કરું છું. તો એસસી વર્ગના જે વ્યક્તિ છે જે એસસી માં જે આવે છે તે એસટી સાથે સારી રીતે વાતચીત કરે, પણ એની સાથે કોઈ જમવા બેસવાનું છે, એના ઘરની અંદર પ્રવેશ છે, આવા બધા આવી બધી ઘણી બધી રૂઢિચુસ્તતાથી સમાજ પીડાય છે. એટલે આપણે બધા આ સમજવું જોઈએ છે હકીકતમાં કે દરેક નાગરિક એક સમાન છે. બંધારણ આપને હકાય પાલા છે કે દરેક ભારતીય એક સમાન છે. એટલે ઊંચ નીચના ભેદભાવ મેકી અને એક ભારતીય તરીકે રહી અને દેશ અને સમાજ આગળ આવે અને વૈજ્ઞાનિક સોચ દરેકમાં તર્ક શક્તિ વધે એવા આપણે પ્રયત્નો કરવા જોઈએ અને શિક્ષણનું સ્તર દિવસે દિવસે વધે એવા આપણે પ્રયત્ન કરવા જોઈએ. હકીકતમાં આપણે દેશના સ્વતંત્રતા મેળવવા માટે ઘણા બધા સ્વતંત્ર સેનાનીઓએ આના માટે શહીદી વહોરી છે. પણ તમને કહું છું, આજ પણ આ ઠંડીની અંદર સિયાચીનમાં ગ્લેશિયરમાં -20 ડિગ્રીની અંદર આજે પણ જવાન શહીદ થાય છે. એ કોના માટે થાય છે? એ આ રાષ્ટ્ર માટે શહીદ થાય છે. અને આપણે શું કરીએ છીએ? આપને આ આઝાદી મળી છે અને કઈ દિશામાં આપણે લઈ જઈએ છીએ, કેવી રીતે વર્તન કરીએ છીએ? રાષ્ટ્રના જવાનો -20 ડિગ્રીની અંદર શહીદ થાય છે સિયાચીન ગ્લેશિયરની અંદર. અને એ આપણે આઝાદીની અંદર અત્યારે આપણે નાત જાત ધર્મવાદ ભેદભાવ અને આમાં આપણે વખોડી કાઢી છે આ સમયને. એટલે હકીકતમાં સાચી દિશામાં સમાજે વળવું જોઈએ. નાત જાત ધર્મવાદ કટ્ટરતા આ બધી મેકો અને રાષ્ટ્રને